નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો છેલ્લે આપણે સ્વાધ્યાય 8.2 માં એક્ઝામ્પલ નંબર 2 નો ચોથો એક્ઝામ્પલ આવ્યા હતા, જે શું છે MCQS. તો અહીંયા આપણે શું કરવાનું છે કે આનું મૂલ્ય એટલે કે શું મળે છે આપણે આ ચાર ઓપ્શનમાંથી એ જોવાનું છે. તો ચલો, તો અહીંયા સૌપ્રથમ શું યાદ હોવું જોઈએ આપણને? tan 30 ની વેલ્યુ. તો tan 30 ની વેલ્યુ કેટલી થશે? 1/√3. તો ચલો ગણીએ આપણે એક્ઝામ્પલ કે આ ચાર ઓપ્શનમાંથી કયો ઓપ્શન આવે? તો 2 tan 30 અંશ ભાગ્યા 1 - tan સ્ક્વેર 30 બરાબર શું થશે? 2 tan 30. tan 30 ની વેલ્યુ કેટલી? તો 1/√3. 1 - tan સ્ક્વેર 30 એટલે શું થશે? વર્ગ છે એટલે કે 1/√3 નો વર્ગ થશે એટલે શું થશે? 2/√3 ભાગ્યા 1 - 1 નો વર્ગ 1 ભાગ્યા √3 નો વર્ગ એટલે કે 3. તો શું થશે? 2/√3 જે નીચે આવશે. તો 3 × 3, 3 માંથી 1 જાય તો 2. તો શું થશે? 2/3. હવે શું થશે આગળ? ઇઝ ઇક્વલ ટુ 2/√3 2 ના m. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં એટલે ઉપર આવશે 3 બરાબર. તો અહીંયા 2 2 કેન્સલ થશે અને 3 એટલે શું લખાશે? √3 ગુણ્યા √3. આના બરાબર શું લખાય? √3 ગુણ્યા √3. તો અહીંયાથી 1 √3 ઉડી જાય તો શું વધશે? 1 √3. તો √3 આમાંથી કોની વેલ્યુ છે એ જોવાની છે આપણે. તો આપણને ખબર છે tan 60 એટલે કેટલા થાય? √3. અહીંયા જે આપણને મળી વેલ્યુ √3, તમારે આ ચાર ઓપ્શનમાંથી જોવાની છે. તો √3 કોની વેલ્યુ છે? તો cos 60 ની 1/2, sin 60 ની √3/2 અને tan 60 ની √3 અને sin 30 ની કેટલી છે? sin 30 ની જો ખબર ના હોય તો આ રીતે કરી જોવાનું. 0/4 1/4. આ 0 અંશ માટે છે, આ 30 અંશ માટે છે. તો sin માટે શું થશે? 0 1/4 એટલે શું થશે? એનું વર્ગમૂળ લઈએ તો 1/2. તો sin 30 કેટલા મળે આપણને? 1/2. તો અહીંયા આપણને √3 કોની મળે છે? tan 60 ની. તો આપણો આન્સર કયો આવશે? tan 60. ચલો ત્યારબાદ જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 3. તો અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 3 માં રકમ આપેલી છે કે જો tan a + b = √3, જો tan a + b = √3 અને tan a - b અને tan a - b બરાબર 1/√3. 0 અને અહીંયા કન્ડિશન આપેલી તમને 0 અંશ લેસ ધેન a + b લેસ ધેન ઇક્વલ ટુ 90 અંશ અને a ગ્રેટર ધેન b આપેલું છે એટલે કે એ ખૂણો b કરતાં મોટો છે. તો a અને b શોધો. તો આવો એક્ઝામ્પલ તમે ઉદાહરણમાં જોયો બરાબર. સેમ એવો જ છે, અહીંયા. તો જો ઉદાહરણ નંબર 8, તે sin માટે હતું અને cos માટે હતું. સેમ આ tan માટે છે. તો tan માટે આપણે શું કરશું? ચલો tan a + b = √3. અહીંયા તમને પહેલા રકમ સમજી લો. શું કહેવા માંગે છે કે જો tan a + b = √3 અને tan a - b = 1/√3 હોય અને કન્ડિશન આપેલી છે કે બે ખૂણાઓનો માપનો સરવાળો 0 અંશથી 90 અંશની વચ્ચે હોય. 0 અંશથી 90 અંશની વચ્ચે અથવા તો 90, કારણ કે લેસ ધેન ઇક્વલ ટુ છે બરાબર. અને a ગ્રેટર ધેન b હોય એટલે કે ખૂણા a નું માપ b કરતાં મોટું હોય તો a અને b શોધવાનું છે આપણે. તો ચલો સૌપ્રથમ આપણે અહીંયા શું આપેલું છે? જે આપેલું છે અહીંયા એ લખો. તો અહીં tan a + b બરાબર શું આપેલું છે? √3. તો tan a + b તો tan તો થીટા બરાબર શું લઈએ તો આપણને √3 મળશે. તો હમણાં એક્ઝામ્પલ જોયો બરાબર, MCQ નંબર 4, તેમાં શું હતું? tan 60 = √3 જે આપણને ખબર છે બરાબર. એ તમારે વેલ્યુ તો તમારે યાદ રાખવી પડશે. તો tan 60 તો શું થશે? tan કેન્સલ થશે એટલે a + b બરાબર 60 અંશ એટલે કે બે ખૂણાઓનો માપનો સરવાળો કેટલો મળ્યો તમને?
60 અંશ જો તમે આ કન્ડિશનને સેટિસ્ફાય કરે છે કે નહીં. તો મેં અહીંયા શું કીધું હતું, બે ખૂણાઓનો માપનો સરવાળો એટલે કે a પ્લસ બીનો ક્યાં ક્યાં કોની વચ્ચે હશે, 0 થી 90 અથવા તો 90 ની વચ્ચે. તો 0 થી 90 ની વચ્ચે છે ને, તો કેટલો છે 60 અંશ. તો આપણી કન્ડિશન અહીંયા સેટિસ્ફાય થાય છે એટલે કે આપણે જે ગણ્યું એક્ઝામ્પલ એ બરાબર છે. ચલો હવે જોઈએ શું કરવાનું છે. હવે તેવી રીતે a માઇનસ b માટે તો અહીં tan a માઇનસ b બરાબર શું આપેલું છે, 1/√3. તો tan a માઇનસ b બરાબર 1/√3 એટલે tan ની કઈ વેલ્યુ 1/√3 થશે. થીટા બરાબર હું શું લઈશ, તો મને 1/√3 મળશે. તો tan 30 બરાબર. અહીંયા જે હોય એના વિશે જ આપણે વિચારવાનું કે 1/√3 ટેનમાં કયા થીટા માટે આવશે. બરાબર. તો અહીંયા tan 30 માટે 1/√3 આવે છે. અહીંયા tan જશે એટલે શું મળશે, a માઇનસ b બરાબર 30 અંશ. ચલો અહીંયા એક નામ આપું, આને બીજું ઇક્વેશન નામ આપું. હવે સિમ્પલ છે. હવે તમારે શું કરવાનું છે, લોપ કરવાનો છે. તો અહીંયા તમે જુઓ તો સમીકરણ 1 અને 2 પરથી શું લખાશે, અહીંયા a પ્લસ b બરાબર શું આપેલું છે 60 અને a માઇનસ b શું આપેલું છે 30. તો શું થશે, અહીંયા પ્લસ માઇનસ કેન્સલ થઈ જશે એટલે bb કેન્સલ એટલે અહીંયા શું લખાશે, અહીંયા a ની આગળ પ્લસ છે અને a ની આગળ પ્લસ છે એટલે શું કહેવાશે 2a. 60 પ્લસ 30 એટલે કેટલા 90. તો a બરાબર કેટલા મળે આપણને 45. કેમ કે 90 ભાગ્યા 2 કરશું એટલે આપણને શું મળશે 45 ડિગ્રી. બરાબર છે. તો અહીંયા આપણને a મળી ગયો. હવે b શોધવો તો એકદમ ઇઝી છે. એ સમીકરણ 1 અથવા સમીકરણ 2 માં તમે a મૂકશો તો તમને b મળી જશે. તો અહીંયા હું અહીંયા મૂકું છું, a પ્લસ b બરાબર 60 આપેલા છે. તો a બરાબર 45 અંશ સમીકરણ 1 માં મૂકતા તો શું થશે, a પ્લસ b બરાબર 60 આપેલું છે. તો શું થશે, a બરાબર 45 અંશ પ્લસ b બરાબર 60 અંશ. તો b બરાબર તો શું લખાશે, b બરાબર 15 અંશ. તો અહીંયા તમને શું મળ્યો, a બરાબર 45 અંશ મળ્યો અને b બરાબર 15 અંશ મળ્યો. બરાબર. એકદમ ઇઝી હતો, કંઈ કરવાનું નહોતું આમાં. અહીંયા તમારે મેઇન એ છે કે આપણી આ કન્ડિશન સેટિસ્ફાય થવી જોઈએ. a ગ્રેટર દેન b હતું તો અહીંયા તમે જો એની વેલ્યુ કેવી આપણને મોટી મળે છે. અહીંયા જુઓ તો 45 અંશ b કરતાં મોટી મળે છે. આ 15 અંશ છે અને આ 45 અંશ છે. a ગ્રેટર દેન b. ગ્રેટર દેન એટલે કે જે અહીંયા બે પાખા પડે છે એની વચ્ચે જે હોય આ સંખ્યા છે એટલે આ સંખ્યા કઈ કહેવાશે, મોટી કહેવાશે. અને જે બાજુનું તીર હશે એ સંખ્યા નાની કહેવાશે. એ રીતે યાદ રાખવાનું. બરાબર છે. તો અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 3 પૂરો થયો. હવે જોઈએ કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. હવે આપણે એક્ઝામ્પલ નંબર 4 જોઈએ. તો અહીંયા એક્ઝામ્પલ નંબર 4 માં શું કરવાનું છે કે સત્ય છે કે અસત્ય એ જણાવવાનું છે કારણ સાથે. તો અહીંયા આપેલું છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. ત્યારબાદ શું કીધું છે, તમારા જવાબની યથાર્થતા ચકાસો. એટલે કે સત્ય આપણે કહીએ સત્ય છે નીચેનું વિધાન તો તમે એની યથાર્થતા ચકાસો એટલે કે તમે કારણ આપો કેમ સાચું છે કે ખોટું. તો ચલો અહીંયા તમને આપેલું છે કે sin a પ્લસ b બરાબર sin a પ્લસ sin b. sin a પ્લસ b બરાબર sin
ઇન્ટુ સાઇન બી. તો આપેલું વિધાન કયું કહેવાશે તમે જુઓ તો તમને ખબર છે, મેં તમને અગાઉ કીધું હતું કે સાઇન એ હોય તો એનો મતલબ એ નથી કે સાઇન અને એ બંને ગુણાકારમાં છે, બરાબર છે, બંને એક જ છે. ઓકે, એટલે આપેલ વિધાન અસત્ય છે. જુઓ સાઇન એ સાઇન એ પ્લસ બી એ સાઇન અને એ પ્લસ બીનો ગુણાકાર નથી. બરાબર, મેં તમને હમણાં અહીં એક્ઝામ્પલ કીધું ને સાઇન એ. તો સાઇન અને એ બંને અલગ અલગ નથી, બરાબર, એટલે કે સાઇન અને એ બંનેનો કોઈ અહીંયા વચ્ચે કોઈ ગુણાકાર છે નહીં, બંને એક જ છે, ભેગું જ છે, બરાબર. એટલે અહીંયા એની જગ્યાએ શું આપેલું છે તમને એ પ્લસ બી, એટલે શું કહેવાશે કે સાઇન એ પ્લસ બી એ સાઇન અને એ પ્લસ બીનો ગુણાકાર નથી. બરાબર, એક્ઝામ્પલ લઈએ આપણે તો એ બરાબર આપણે 30 લઈ લઈએ. ચલો તો 30 લઈને આપણે ગણી જોઈએ. ચલો એ બરાબર 30 લઈએ અને બી બરાબર 30 લઈએ. તો ચલો સાઇન અહીંયા મૂકો, સાઇન એ પ્લસ બી બરાબર શું થશે, સાઇન એ અને બી કેટલા લીધા છે આપણે 30 લીધા છે, તો એ પ્લસ બી એટલે શું થશે 30° પ્લસ 30° બરાબર શું થશે સાઇન 60. તો સાઇન 60 ની વેલ્યુ કેટલી, તો √3/2. બરાબર, સાઇન 60 ની વેલ્યુ કેટલી, √3/2. ચલો હવે આપણે જોઈએ, આપણે સાઇન એ પ્લસ બી આપણને ડાબી બાજુ એટલે કે LHS મળી ગયો, તો LHS બરાબર RHS થવું જોઈએ, તો આ વિધાન કેવું કહેવાય, સત્ય. અને જો LHS બરાબર RHS ન થાય તો એ વિધાન અસત્ય. તો અહીંયા આપણે વિધાન અસત્ય લખ્યું છે, એટલે એનો મતલબ એ કે આપણને અહીંયા જે સાઇન એ ઇન્ટુ સાઇન બી મળશે એ આપણને કેવું મળશે, બંને સરખું થશે નહીં તેવું, એટલે કે √3/2 તો નહીં જ મળે. બરાબર, અહીંયા આપણે ખાલી યથાર્થતા ચકાસવાનું હતું કે કારણ કેમ અસત્ય છે એમ. તો ચલો હવે સાઇન એ પ્લસ બી જોયું, તેવી રીતે આપણે સાઇન એ ઇન્ટુ સાઇન બી જોઈએ. તો ચલો સાઇન એ એટલે કે કેટલા, એ બરાબર કેટલા છે સાઇન 30, સાઇન બી એટલે કેટલા છે સાઇન બી બરાબર કેટલા લીધા આપણે 30° લીધા ને, એ બરાબર બી બરાબર 30°. તો સાઇન 30 ની વેલ્યુ કેટલી, તો 1/2 ગુણ્યા સાઇન 30 ની વેલ્યુ કેટલી 1/2. તો અહીંયા શું મળ્યું આપણને 1/4, એટલે શું કહેવાશે, સાઇન એ પ્લસ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સાઇન એ ઇન્ટુ સાઇન બી. બરાબર, માટે આપેલ વિધાન અસત્ય છે. ચલો તેવી રીતે આપણે એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. તો એક્ઝામ્પલ નંબર 2 શું કહે છે, તો આની માટે તમને જુઓ, તમે એક્ઝામ્પલ નંબર 2 જુઓ, એની માટે તમને ટેબલ યાદ હોવું જોઈએ, દરેકની વેલ્યુ યાદ હોવી જોઈએ કે સાઇન 0 ની કેટલી, સાઇન 30 ની વેલ્યુ કેટલી, સાઇન 45 ની કેટલી, સાઇન 60 ની કેટલી, સાઇન 90 ની કેટલી. તો અહીંયા આપેલું છે બીજો એક્ઝામ્પલ, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઇન થીટાનું મૂલ્ય વધે છે. આ વિધાન સાચું છે કે ખોટું એ આપણે અહીંયા જોવાનું છે. તો અહીંયા હું તમને કહી દઉં કે આપેલ વિધાન સત્ય છે. ચલો, આપેલ વિધાન સત્ય છે. કારણ કે તમને ખબર છે, જો શું કીધું છે, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે
વધે એટલે કે સાઇન થીટા, સાઇન 30, સાઇન 45, સાઇન 60, સાઇન 90, થીટાનું મૂલ્ય કેવું વધ્યું. તમે જુઓ તો સાઇન 0 ની વેલ્યુ કેટલી તો 0, સાઇન 30 ની વેલ્યુ કેટલી તો 1/2, સાઇન 45 ની વેલ્યુ કેટલી તો જુઓ 0/4, 1/4, 2/4, 3/4 અને 4/4. આનું શું કરવાનું કીધું તો મેં તમને વર્ગમૂળ. તો 0/4 એટલે 0, 1/4 નું વર્ગમૂળ 1/2, 2 ગુણ્યા 2 એટલે કે શું મળ્યા તમને 1/2 મળ્યા. હવે એનું વર્ગમૂળ કરવાનું એટલે કે 1/2 અને 3/4 છે એનું વર્ગમૂળ કરીશું એટલે √3/2 અને 4/4 એટલે કે 1, 1 નું વર્ગમૂળ 1. તો આ સાઇન 0 ની વેલ્યુ સાઇન 30, સાઇન 45, સાઇન 60 અને સાઇન 90. તો તમે અહીંયા જુઓ સાઇન થીટાનું મૂલ્ય જેમ જેમ વધે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ સાઇન થીટાનું મૂલ્ય પણ કેવું વધે છે. જો 0 થી 1 તરફ ગયું એટલે વધ્યું ને, 0 થી 1 તરફ ગયું તો અહીંયા તમારે નીચે લખવાનું કે જેમ જેમ થીટાનું મૂલ્ય 0 અંશથી વધીને 90 અંશ થાય તેમ સાઇન થીટાનું મૂલ્ય 0 થી વધીને 1 થાય છે. આવું તમારે નીચે કારણ લખવાનું. કેમ મેં આપેલું વિધાન સત્ય લખ્યું તો મેં તમને ઉદાહરણ આપ્યું કે કારણ કે આપણે જાણીએ છીએ કે જેમ જેમ થીટાનું મૂલ્ય 0 થી વધીને 90 થાય, થીટાનું મૂલ્ય આ 0 માટે હતું, 30 માટે હતું, 45, 60 અને 9, 0 થી વધીને 90 થાય તેમ સાઇન થીટાનું મૂલ્ય 0 થી વધીને કેટલું થશે 1 થશે. આ થીટાનું મૂલ્ય હતું, આ સાઇન થીટાનું. બરાબર. તો આશા રાખું છું અહીંયા તમને એક્ઝામ્પલ નંબર 2 ખબર પડી ગયો હશે. ચલો તેવી રીતે આપણે કોસ થીટા માટે જોવાનું છે કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ કોસ થીટાનું મૂલ્ય વધે છે. તો અહીંયા તમને આટલું આપેલું છે કોસ થીટાનું મૂલ્ય વધે છે. ચલો આ જોઈએ હવે. તો આપેલ વિધાન સત્ય છે કે અસત્ય? ચલો એક્ઝામ્પલ નંબર તમે 2 ઉપરથી તમે મને કહો સત્ય કે અસત્ય? તો અસત્ય. કેમ? તો કહું તમને કારણ. આપેલ વિધાન અસત્ય છે. કેમ? તો અહીંયા મેં તમને સાઇનની વેલ્યુ માટે લખ્યું. બરાબર. હવે કોસની વેલ્યુ માટે શું થશે? મેં તમને કીધું હતું પાછળથી 1 થી આપણે 0 તરફ લખવાના. તો 1 પછી શું આવશે? √3/2. આ 0 ની વેલ્યુ 30 ની, 45 ની, 60 ની અને 90 ની વેલ્યુ. તો અહીંયા તમે જુઓ મેં શું કીધું? આપેલ વિધાન અસત્ય છે કારણ કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે છે તેમ કોસ થીટાનું મૂલ્ય કેવું ઘટે છે. જો 1 થી 0 તરફ એટલે કે ઘટે છે. તો અહીંયા શું લખશું? કારણ કે જેમ જેમ થીટાનું મૂલ્ય 0 અંશથી વધીને 90 અંશ થાય તેમ કોસ થીટાનું મૂલ્ય 1 થી ઘટીને 0 થાય છે. જો 1 થી ઘટીને કેવું 0 થાય છે. જેમ જેમ થીટાનું મૂલ્ય વધે છે 0, 30, 45, 60, 90 તેમ કોસ થીટાનું મૂલ્ય 1 થી ઘટીને કેટલું થાય છે 0. તો અહીંયા આપેલ વિધાન અસત્ય કહેવાશે કારણ કે અહીંયા શું આપેલું હતું કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ કોસ થીટાનું મૂલ્ય વધે. તેવું શક્ય નથી કારણ કે આપણને ટેબલ ખબર છે. બરાબર. સાઇન થીટા કોસ થીટા માટે વાત કરી.
તો અહીંયા તમને આવડવું જોઈએ, બરાબર. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 4. તો એક્ઝામ્પલ નંબર 4 માં શું કીધું છે તમને કે થીટાના દરેક મૂલ્ય માટે સાઇન થીટા બરાબર કોસ થીટા થાય. થીટાના દરેક મૂલ્ય માટે સાઇન થીટા બરાબર કોસ થીટા થાય, બરાબર. તો ચલો અહીંયા જુઓ, તો થીટાના દરેક મૂલ્ય માટે એટલે કે 0, 30, 45, 60, 90 માટે સાઇન થીટા અને કોસ થીટાની બંનેની વેલ્યુ કેવી સમાન થાય એવું અહીંયા કહે છે. તો આ વિધાન અસત્ય છે, કારણ કે તમે અહીંયા જોઈ શકો છો, મેં અહીંયા વેલ્યુ લખી છે. આ વિધાન અસત્ય છે. આ વિધાન અસત્ય છે કારણ કે થીટા બરાબર 45 માટે જ સાઇન થીટા બરાબર કોસ થીટા થશે, પણ બાકીના થીટા માટે સાઇન થીટા બરાબર કોસ થીટા થશે નહીં. ચલો જુઓ એવું હોય તો ચલો થીટા બરાબર હું 0 લઉં તો સાઇન 0, સાઇન થીટા અને કોસ થીટા કરવાના છે. તો થીટા બરાબર હું 0 લઉં તો સાઇન 0 બરાબર મને શું મળશે? જુઓ સાઇન 0 બરાબર શું મળ્યું મને? 0 મળ્યું. હવે કોસ માટે જોવાનું તો કોસ 0 બરાબર શું મળશે? 1 મળશે. તો સાઇન 0 ઇઝ નોટ ઇક્વલ ટુ કોસ 0, એટલે કે સાઇન થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ કોસ થીટા ફોર થીટા ઇઝ ઇક્વલ ટુ 0°, બરાબર. તેવી રીતે ચલો થીટા બરાબર 0 માટે લીધું, થીટા બરાબર 30 માટે લો તો થીટા બરાબર 30 માટે શું થશે? સાઇન 30. સાઇન 30 ની વેલ્યુ કેટલી? તો 1/2. તો કોસ 30 ની કેટલી મળે છે એ જુઓ તમે, √3/2. તો શું કહેવાશે? સાઇન 30 ઇઝ નોટ ઇક્વલ ટુ કોસ 30. એનો મતલબ એ કે સાઇન થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ કોસ થીટા ફોર થીટા ઇઝ ઇક્વલ ટુ 30. ચલો હવે જોઈએ થીટા બરાબર 45° માટે. તો થીટા બરાબર 45° માટે સાઇન થીટા બરાબર કોસ થીટા થશે. જો સાઇન 45 અને કોસ 45 ની વેલ્યુ કેટલી? 1/√2. હવે આપણે જોઈએ થીટા બરાબર 60 માટે. તો થીટા બરાબર 60 માટે શું થશે? તો √3/2. સાઇન 60 કેટલા મળ્યા? √3/2. અને કોસ 60 કેટલા મળ્યા? 1/2. બંને અલગ અલગ આવે છે એટલે કે સાઇન 60 ઇઝ નોટ ઇક્વલ ટુ કોસ 60. ધેટ્સ મીન સાઇન થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ કોસ થીટા ફોર થીટા ઇઝ ઇક્વલ ટુ 60. બરાબર. ચલો તેવી રીતે છેલ્લે જોઈએ થીટા બરાબર 90 માટે. થીટા બરાબર 90 માટે શું લખશો? તો સાઇન 90 કેટલા મળ્યા? સાઇન 90 તો 1 અને કોસ 90 કેટલા મળ્યા? તો 0. ધેટ્સ મીન શું થશે? સાઇન 90 ઇઝ નોટ ઇક્વલ ટુ કોસ 90. ધેટ્સ મીન શું થશે? સાઇન થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ કોસ 90 ફોર થીટા ઇઝ ઇક્વલ ટુ 90°, બરાબર. તો અહીંયા તમે જુઓ, અહીંયા તમારે નીચે લખવાનું ધેરફોર સાઇન થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ કોસ થીટા. દરેક માટે અહીંયા એ રીતે લખજો, બરાબર. તમે જો કારણ આપો તો ડાયરેક્ટ તમે ખાલી અહીંયા વેલ્યુ લખીને તમે છોડી ના દેતા. અહીંયા નીચે તમારે લખવાનું સાઇન થીટા નોટ ઇક્વલ ટુ કોસ થીટા. ધેરફોર એટલે કે માટે સાઇન થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ કોસ થીટા, સાઇન થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ કોસ થીટા, સાઇન થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ કોસ થીટા, બરાબર. અહીંયા શું કીધું હતું? થીટાના દરેક મૂલ્ય માટે કીધું હતું. થીટાના દરેક મૂલ્ય માટે 0, 30, 45, 60°, 90° માટે, બરાબર. આ ખાસ યાદ રાખવાનું, દરેક મૂલ્ય માટે કીધું હતું. તો અહીંયા તમને એમ પૂછે કે થીટાના કોઈ એક મૂલ્ય માટે સાઇન થીટા બરાબર કોસ થીટા થાય. શું પૂછે? થીટાના કોઈ એક મૂલ્ય માટે સાઇન થીટા બરાબર કોસ થીટા થાય તો આપેલ વિધાન કેવું કહેવાશે? સત્ય કહેવાશે. કારણ કે શું કીધું? કોઈ એક મૂલ્ય માટે. તો કોઈ એક મૂલ્ય એવું કયું છે? તો થીટા બરાબર
45°, એના માટે શું થાય છે sin θ બરાબર cos θ. અને તમને એમ પૂછ્યું હોય કે થીટાના દરેક મૂલ્ય માટે sin θ બરાબર cos θ થાય તો આપેલ વિધાન અસત્ય. બરાબર, આટલું યાદ રાખવું. હવે જોઈએ છેલ્લે આપણે એક્ઝામ્પલ નંબર 5. તો એક્ઝામ્પલ નંબર 5 શું કહે છે કે a બરાબર 0° માટે cot a અવ્યાખ્યાયિત છે. a બરાબર 0° માટે cot a અવ્યાખ્યાયિત છે. તો આપેલ વિધાન સત્ય છે. કેમ સત્ય છે ચલો જોઈએ. કારણ કે અહીં a બરાબર 0° છે. તેથી શું થશે તમને ખબર છે cot a એટલે શું થાય cos a ભાગ્યા sin a. તો અહીંયા a ની વેલ્યુ તમને 0 આપેલી છે. તો ચલો તેથી cos a એટલે કે cos 0, cos a ની જગ્યાએ આપણે 0 લેવાના છે. a બરાબર 0°. તો cos 0 ની વેલ્યુ કેટલી તો 1. ચલો તેવી રીતે sin a ની વેલ્યુ કેટલી થશે તો sin 0 બરાબર કેટલા થશે તો 0°. તો હવે cot a બરાબર શું થશે cot a બરાબર શું થશે cos a ભાગ્યા sin a. બરાબર ને. તો શું લખાશે cos a ની વેલ્યુ કેટલી તો 1, sin 0 ની વેલ્યુ કેટલી તો 0. તો 1 ભાગ્યા 0 એટલે કે ઇન્ફિનિટિવ એટલે કે અવ્યાખ્યાયિત. બરાબર, સિમ્પલ છે. તો આપેલ વિધાન સત્ય છે. તો અહીંયા આપણે સ્વાધ્યાય 8.2 પૂરું થાય છે. તો અત્યારે આપણે અહીં સુધી રાખીએ છીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળનો ટોપિક ભણશું.